Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર હાલ લોકસભા 2024ને લઈને તમામ પાર્ટીઓ પોતપોતાની રીતના પ્રચંડ પ્રચાર કરી રહી છે. તેવામાં ગાંધીનગરથી ભાજપ લોકસભાના ઉમેદવાર અમિત શાહ 19 તારીખે પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે અને એ અગાઉ એટલે કે 18 તારીખે પોતે રોડ શોનું આયોજન કર્યું હતું. ગાંધીનગર વિધાનસભાની અંદર આવતી તમામ 6 વિધાનસભા બેઠકો ઉપર ગાંધીનગર લોકસભાની અંદર આવતી તમામ 6 અલગ અલગ વિધાનસભા પર તેઓ ગયા હતા અને રોડ શોનું આયોજન કર્યું હતું. જેની અંદર મહેસાણામાંથી જ્યારે રોડ શો કર્યો હતો ત્યારે નીતિન પટેલ તેમની સાથે રહ્યા હતા અને અમદાવાદમાં બપોર પછી રોડ શોની અંદર CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ નજરે પડ્યા હતા. વેજલપુરની અંદર વિશાળ જનસભાને પણ અમિત શાહ સંબોધવાના છે. ચૂંટણીનો પ્રચંડ પ્રચાર પણ કરી રહ્યા છે અને પોતાનો જે લક્ષ્ય છે 400 પાર બીજેપી તેને લઈ અને તેના નારા સાથે આગળ વધી રહ્યા છે. અમિત શાહનો જ્યારે રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે લોકોએ તેમને જય શ્રી રામના નારા સાથે પણ સ્વાગત કર્યું હતું. પુષ્પવૃષ્ટિ પણ અમિત શાહ કરતા નજરે પડે છે. હાલ તો આની અંદર વધુ વિગત શું છે આવો જાણીએ. ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 તારીખે ચૂંટણી ફોર્મ ભરવાના છે. તે પહેલાં તેઓએ 18 એપ્રિલના ગાંધીનગર લોકસભા હેઠળ આવતી તમામ 6 લોકસભા બેઠક પર રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોની શરૂઆત આણંદના EPMC સર્કલ ખાતેથી મેગા રેલી યોજીને શાહે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી આ તમામ વિધાનસભા બેઠકો પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી મહેસાણાના રોડ શો દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રચારમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ બીજી રેલી સાબરમતી વોર્ડના રાણી શાક માર્કેટથી શરૂ થઈ હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ અમિત શાહ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભામાં રેલી કરી હતી. ચાલુ રોડ શોમાં શાહ તમામ કાર્યકર્તાઓને ઉમટેલા લોકો પર પુષ્પવૃષ્ટિ પણ કરતા રહ્યા હતા. શાહ 19 તારીખે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને જેને લઈ જનસંપર્ક કરવો અને લોકોની વચ્ચે રહેવાના હેતુથી રોડ શોનું આયોજન કર્યું હતું. સાથે જ ચૂંટણીનો પ્રચંડ પ્રચાર પણ કર્યો હતો. જય શ્રી રામના નારા સાથે ઢોલ સાથે લોકોએ શાહનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. શાહને જોવા માટે લોકો મકાન, દુકાન અને ફ્લેટના અગાસી પર પણ ચડી ગયા હતા. દિવસના અંતે અમિત શાહનો આ રોડ શો અમદાવાદના વેજલપુરમાં આવીને સમાપ્ત થયો હતો, જ્યાં તેઓએ વિશાળ જનસભાને પણ સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન તેઓએ ચૂંટણી અને ભાજપના પ્રચારને લઈ અને કાર્યકર્તાઓનો જોશ વધારીને લોકોમાં ભાજપે ઘડેલા 10 વર્ષના કામ પણ ગણાવ્યા હતા. સૌથી પહેલા તો વેજલપુરની જનતાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ શાસન કરવા માટે આપ્યા ને? અરે જોરથી બોલો, આપ્યા કે ના આપ્યા? આતંકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ટ્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? ગુજરાતની 26 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની જોડીમાં નાખી દેવાની. નાખશો ભાઈ? અને ગાંધીનગરનું શું કરશો? શું કરશો?
ભૂપેન્દ્રભાઈ સાહેબ આયા છે. ગુજરાત સરકાર અને મોદી સાહેબે ખાલી ગાંધીનગર લોકસભામાં 22,000 કરોડના વિકાસના કામો કર્યા છે. જોરથી તાળી બજાવો ભાઈ ભૂપેન્દ્રભાઈ સાહેબ માટે, મોદી સાહેબ માટે, મોદી સાહેબ માટે તાળી વગાડો. આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દરેક ઘરમાં ગેસ, દરેક ઘરમાં ટોયલેટ, 15 લાખ વૃક્ષો વાયા અને આવનારા દિવસોમાં આજે સ્પીડ વાળી અહીંથી ગાંધીનગર સુધીની વ્યવસ્થા થઈ છે ને, એક પછી એક ઓવરબ્રિજો બન્યા છે ને, આવનારા દિવસોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બને એના માટે આપણે કામ કરવાનું છે. ભાઈઓ બહેનો, 7મી તારીખે મતદાન છે. 7મી તારીખે ભયંકર ગરમી હશે. હવે ગરમીથી બચવું હોય, અરે યાર તમે હું સમજુ છું ગરમી ના લાગે, પણ ઘેર બાતાઓ બહેનો તો હોય ને. હું એક રસ્તો બતાવું છું, સાંભળો તો ખરા યાર. એક રસ્તો બતાવું છું. અલા જુવાનિયાઓ સાંભળો. સવારે 10:30 વાગે પહેલા મતદાન કરીએ તો ગરમી લાગે? જોરથી બોલો, લાગે? તો મતદાન કેટલા વાગે કરવાનું? જોરથી બોલો, કેટલા વાગે? હવે આ હમણાં મને બધાએ રેકોર્ડ તોડવાની વાત કરી. જ્યાં જ્યાં ગયો, રાણીપારા, નાણપુરા વાળા, ઘાટલોડિયા વાળા, બધાએ કહ્યું રેકોર્ડ તોડો. બેજલપુરમાં એ પાટિયા લઈને ઉભા હતા. પણ ભાઈ આ 5-25 હજાર લોકોથી રેકોર્ડ તૂટે ના તૂટે તો શું કરવાનું? ધ્યાનથી સાંભળો. આ સભા પતે એટલે તરત બધાએ પોતપોતાના 25 સગાવાલા, મા બાપ, ભાઈ ભાભી, કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાઈબંધ ભાભી, બધાને ફોન કરીને કમર પર બટન દબાવવાનું કહેવાનું. કેશો? જોરથી હાથ ઉપર કરો. કેશો? કેટલા વાગે મત આપવાનો? જોરથી બોલો, કેટલા વાગે? પાક્કું થઈ જશે તો હું પ્રચાર કરવા બહાર જાઉં? પાક્કું? ભાઈઓ બહેનો, આજ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરી કાલે 12 વાગે હું ફોર્મ ભરવા જવાનો છું. તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. આજ આખા મતક્ષેત્રની અંદર ફરી ગાંધીનગરની જનતાના આશીર્વાદ માંગ્યા. વર્ષોથી આ ક્ષેત્રની અંદર 30 વર્ષથી તમે ધારાસભ્ય બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, પાર્ટીનો પ્રમુખે બનાવ્યો, ગૃહમંત્રીએ બનાવ્યો. પણ એક વાત સમજી લેજો, તમે જે બનાવો એ બનાવો, પણ હું વેજલપુર વાળાનો છું એ સમજી લેજો. તો આપણું નાકું મજબૂત રહેશે. જોરથી બોલો, મજબૂત રહેશે. 10:30 પહેલા મતદાન પાક્કું. આખા ઘરનું મતદાન પાક્કું. તો મારી સાથે 2 હાથ ઉઠાઈને બોલો, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. હાલ તો ભાજપ 400 પારનો ટાર્ગેટ સાથે રાખીને ચાલી રહ્યું છે અને દરેક જગ્યાએ જઈ અને ભાજપના દિગ્ગજ નેતાઓ રોડ શો યોજીને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે.
આગામી સમયમાં જ્યારે મતદાન થશે ત્યાં સુધીમાં પ્રચારના નવા પ્રયોગ નેતાઓ કરે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.